સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને લઈ મિની વેકેશન જાહેર કરાયું છે। શ્રી કમિશનર એજન્ટ એસોસિએશન દ્વારા રજાઓનું સત્તાવાર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગોંડલ યાર્ડમાં 17 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન કુલ 10 દિવસ રજા રહેશે। એસોસિએશન દ્વારા યાર્ડના સેક્રેટરીને લેખિતમાં જાણ કરી રજાઓ મંજૂર કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન અને ચારેય સોમવાર યાર્ડનું હરાજી અને કામકાજ સંપૂર્ણ બંધ રહેવાનું છે। આ રજાઓ 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરે રહેવાની છે। આ ઉપરાંત 28 ઓગસ્ટે રક્ષાબંધન અને 11 સપ્ટેમ્બરે ભાદરવી અમાસની રજા રહેવાની છે। જન્માષ્ટમીના પર્વને લઈ યાર્ડમાં 6 દિવસનું સળંગ મિની વેકેશન રહેશે। 2 સપ્ટેમ્બરે રાંધણછઠ, 3 સપ્ટેમ્બરે સાતમ, 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી, 5 સપ્ટેમ્બરે નોમ અને 7 સપ્ટેમ્બરે ચોથા સોમવારની રજા રહેશે। આ દિવસોમાં ગોંડલ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેવાનું છે। આથી એસોસિએશન દ્વારા ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે રજાના દિવસોમાં પોતાની જણસી વેચવા યાર્ડમાં ન લાવે અને તે મુજબ પોતાના કામકાજનું આયોજન પણ કરે। માર્કેટિંગ યાર્ડમાં રક્ષાબંધનની પણ રજા રહેશે અને શ્રાવણ મહિનાની સોમવારની પણ રજા રહેશે। તો આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તારીખ 2/9/2026 થી 7/9/2026 સુધી બંધ રહેશે। એ ઉપરાંત સોમવારની રક્ષાબંધન આવી રીતે છૂટક રજાઓ રહેશે। તો આ મહિનામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવી રીતે બંધ રહેશે। તો સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ આની ખાસ નોંધ લેવી।